નમસ્કાર ભાઈ, ગુજરાત તકમાં સ્વાગત છે. જે રીતે સવારે વાત થઈ હતી, તમે ગાંધીનગર જવા રવાના પણ થઈ ગયા હતા. ત્યાં બેઠક હતી, બેઠક પૂર્ણ થઈ છે. કોણ બેઠકમાં હતું અને શું વાત થઈ આપને? અમારી સાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હમ અને ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ બંને બેઠકની અંદર હાજર હતા. હમ અને અમારી મુખ્ય માંગણી એ છે કે નવસારીની અંદર જે વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું છે, હમ આ લાઈન વાણિજ્ય હેતુ પ્રમાણે નાખવામાં આવે છે તો હમ ખેડૂતોને વાણિજ્ય હેતુ પ્રમાણે જ વળતર ચૂકવવામાં આવે. હમ સમગ્ર ખાલી સુરેન્દ્રનગર જિલ્લા પૂરતું નહીં, સમગ્ર ગુજરાતને હમ વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવામાં આવે. હમ નકર પછી ગુજરાત સરકાર એક નવી એસઓપી બનાવે, હમ માર્કેટ ભાવ જે હાલના જે બજાર ભાવ છે તેના 4 ગણા વળતર ચૂકવવામાં આવે. હમ અને એ વાત સરકારને મંજૂર ન હોય તો હમ અમારી ત્રીજી માંગણી એ હતી કે ગુજરાત સરકાર જે કે આપણે જોવો છો કે મોબાઈલ ટાવરનું માસિક ભાડું ચૂકવવામાં આવે છે, તે હમ રીતનું માસિક ભાડું ખેડૂતોને ચૂકવવામાં આવે. હમ અને તે પછી બીજો મુદ્દો અમારો ઈ હતો કે કોંઢ ગામ પૂરતો, જે હમ કોંઢ ગામની અંદર જે તમે બધાએ દ્રશ્ય જોયેલા છે હમ કે પોલીસે તાળા તોડવામાં આવ્યા છે, હમ ખેડૂતોને ક્યાંક ઢસડીને ડિટેન કરવામાં આવ્યા છે, હમ હમ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, હમ તે અધિકારી ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. હમ બીજી વાત કરીએ તો કે જે અત્યારે પાક નુકસાનીનું જે વળતર ચૂકવવામાં નથી આવતું, હમ તે તાત્કાલિક ધોરણે ખેડૂતોને મામલતદારની હાજરીની અંદર પંચરોજ કામ કરીને ખેડૂતોને તાત્કાલિક ન્યા વળતર ચૂકવીને ચેક આપવામાં આવે. હમ. તો શું જવાબ તમને મળ્યા? કઈ વાયદો આપ્યો કે આ વસ્તુઓનું શું નિરાકરણ છે? તમારા એટલા બધા સવાલો હતા, એ સવાલોનું નિરાકરણ કે સવાલોનો જવાબ મળ્યો તમને? અમને સવાલોનો જવાબ એમ કહેવામાં આવ્યું છે કે અમે આ કેબિનેટ ની બેઠકની અંદર આજે આ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જે હર્ષભાઈ સંઘવી સાથે આ તમારા મુદ્દા અમે રજૂ કરશી અને વહેલામાં વહેલી તકે આ મુદ્દા ઉપર ચર્ચા કરી વિચારણા કરીને યોગ્ય વળતર મળે તે માટે અમે તમને આશ્વાસન આપીએ છીએ. અત્યારે અમને ખાલી આશ્વાસન આપેલું છે. કોઈ વાયદો નથી, કોઈ તારીખ નથી કે નહીં કોઈ નહીં જ નહીં પણ ખાલી નહીં. આશ્વાસન જ આપ્યું છે? હા હા, જી. કે વહેલામાં વહેલી તકે તમે અમારી ઉપર ભરોસો રાખો અને આ હમ. સરકાર ખેડૂતો માટેની સંવેદનશીલ સરકાર છે એમ અમને કહેવામાં આવ્યું છે. જી. તો તમારું શું માનવું છે? તમે જે રીતે રજૂઆત કરી છે, તમને જે રીતનું આશ્વાસન મળ્યું છે, એ આશ્વાસનથી શું આ કામો પૂર્ણ થશે કે ફરી એકવાર જે રીતનું હતું ત્યાં આવીને ઊભું રહેશે? હા હા, આ વાત કરીએ તો બેન, જો આવનારા દિવસોની અંદર જે અમારું માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમારું આંદોલન પણ ચાલુ રહેશે. ઓકે, એટલે આવનારા સમયમાં જો આ આશ્વાસન પૂર્ણ નહીં થાય જે એમને આપ્યું છે, તો તમે આંદોલન પણ કરશો? હા હા. જી ભાઈ, ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા. આ ઘટના અંગે તમે ત્યાં ગયા હતા પ્રેસ કોન્ફરન્સમાં, ત્યાં શું વાત થઈ, સમગ્ર ઘટના અંગે અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર ભાઈ.